ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081 ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। બ્રહ્મા શિવા 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 જ્યાં દેખો ત્યાં બધે શિવ 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 શિવ। ॐ नमः शिवाय 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 नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय ॐ 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 नमः ॐ
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ 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 નમઃ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બ્રહ્મલીન સદગુરુ ભગવાનની પરમ અનુકંપાથી એવં શાંતિશ્વર મહાદેવના પરમ અનુગ્રહથી ચરખા ગામના આંગણે શાંતિ નિકેતન સંન્યાસ આશ્રમના પવિત્ર પટાંગણમાં આપણને સૌને ચાતુર્માસ દરમિયાન ભગવાન સદાશિવની પરમ પાવની મોક્ષપ્રદાયિની શિવકથાનો પરમ લાભ મળવા જઈ રહ્યો છે. ત્યારે સદગુરુ ભગવાનના પાવન ચરણારવિંદમાં આપણે સૌ આજે આ શિવપુરાણની કથાના પ્રારંભનો પ્રથમ દિવસ છે. ત્યારે કરબદ્ધ થઈને પ્રાર્થના કરીએ કે હે કૃપાવંત સદગુરુ ભગવાન, આપના બાળકો સદા સદાની માટે ભગવાન શિવની અંદર ભળી જવા માટે, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે, મહાદેવનો શાશ્વત દિવ્ય પ્રેમ પ્રાપ્ત કરવા માટે, જીવનમાંથી અજ્ઞાનનું અંધારું દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ કરવા માટે ભગવાન
શિવના મહિમાથી ભરપૂર, શિવની અનેક લીલા કથાઓથી પરિપૂર્ણ એવી શિવપુરાણની કથા કરવાનો, શિવપુરાણની કથા સાંભળવાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. તો અમને સૌને આ શિવકથા સાંભળવા માટે અને શિવકથા કહેવા માટે પવિત્ર મન આપો, પવિત્ર વાણી આપો. અમારું મન પવિત્ર થાય, અમારા વિચારો પવિત્ર થાય, અમારું જીવન પવિત્ર થાય. આ કથા સાંભળીને ભગવાન શિવના ચરણારવિંદમાં દ્રઢ અનુરાગ અમને પ્રાપ્ત થઈ જાય. આ શિવકથા સાંભળતા સાંભળતા જ અમારો દેહભાવ છૂટી જાય, શિવ ભાવની અમને પ્રાપ્તિ થઈ જાય. હે વહાલા ગુરુદેવ, આપ આ શિવકથા દરમિયાન અમને એવા જ્ઞાનનો પ્રકાશ કરાવી દેજો કે જે જ્ઞાનથી અમને હસ્ત આમલકવત પોતાનો આત્મા દેખાઈ જાય, અનુભવાઈ જાય, આત્મદર્શન થઈ જાય, શિવ દર્શન થઈ જાય, સંસારનો મોહ ટળી જાય. અમારા અંતરમાં અનેક કામનાઓ, મમતાઓ, વાસનાઓ ભરેલી છે, એ બધો જ મેલ ધોવાઈ જાય, અમારું અંતર નિર્મળ થઈ જાય. ગુરુદેવ, અમારા અંતરને પવિત્ર કરો, અમારા અંતરને પવિત્ર કરો. આ શિવકથા જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી આપ અમારી સાથે રહેજો. આ કથામાં આપનું દિવ્ય ચૈતન્ય એવું વરસાવજો કે કથા સાંભળતા સાંભળતા જ અમારું તન, અમારું મન આપના ચૈતન્યથી પરિપૂર્ણ થઈ જાય, અમારા જીવનમાંથી જડતાનું ઉચ્છેદન થઈ જાય, ચેતના અમને પ્રાપ્ત થઈ જાય. ગુરુદેવ, આપ આ કથામાં દિવ્ય સ્વરૂપે, સૂક્ષ્મ સ્વરૂપે નિત્ય હાજર રહેજો, ઉપસ્થિત રહેજો, નિત્ય પધારજો. અને આ કથા કહેવાની અને સાંભળવાની આપ જ અમને શક્તિ આપજો વહાલા ગુરુદેવ. આ કથાના પ્રારંભના આ પ્રથમ દિવસે આજે આપણે વિઘ્ન હરવાવાળા ગણપતિ મહારાજના પાવન ચરણારવિંદમાં વંદન કરી અને પ્રાર્થના કરીએ કે હે વિઘ્નોને નષ્ટ કરવાવાળા ગણપતિ દાદા, શિવપુરાણની કથા કરવા અમે જઈ રહ્યા છીએ, ત્યારે આ કથામાં આપ પણ પ્રત્યક્ષ અથવા સૂક્ષ્મ સ્વરૂપે હાજર રહેજો. આ કથામાં આવવાવાળા તમામ વિઘ્નોને આપ દૂર કરજો. નિર્વિઘ્ને આ શિવકથા, શિવપુરાણની કથાનો, આ કથાની સાધના, આ શિવકથા શ્રવણની સાધના મારી પરિપૂર્ણ થાય. આ કથા સાંભળતા સાંભળતા, કથા કરતાં કરતાં અમારું મન શિવમય બની જાય એવી અમારા સૌની ઉપર કૃપા કરજો. આ કથા સાંભળીને અમને રિદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિ પ્રદાન કરજો. અમારી બુદ્ધિમાંથી જડતાને નષ્ટ કરી ચૈતન્ય પ્રદાન કરજો ગણપતિ મહારાજ. આ કથાના વિઘ્નોને હરીને અમારી કથાને નિર્વિઘ્ન બનાવજો, મંગલમય બનાવજો. કથાના પ્રારંભમાં વિદ્યાપ્રદાયિની, હંસવાહિની, પુસ્તકધારિણી, જગન્માતા, આદિમાતા સરસ્વતીની પણ આપણે પ્રાર્થના કરીએ. મા સરસ્વતીના ચરણોમાં વંદન કરી કરબદ્ધ થઈને પ્રાર્થના કરીએ કે હે ભગવતી સરસ્વતી માતા, ભગવાન શિવની કથા, શિવપુરાણની કથા અમે કહેવા અને સાંભળવા જઈ રહ્યા છીએ, ત્યારે અમારી વાણીમાં આપ વાસ કરજો, અમારા કાનમાં આપ વાસ કરજો. એવી પવિત્ર શિવમય વાણી અમને આપજો કે એ વાણી દ્વારા કથા કરતાં કરતાં કરતાં
કથા સાંભળવાવાળાઓનું ચિત્ત ભગવાન શિવના ચરણોમાં અનુરક્ત બની જાય. શિવની કથા કહેવા માટે અમને પવિત્ર દિવ્ય રસમય વાણી આપજો કે જે કથા સાંભળતા સાંભળતા લોકો શિવમય શિવના ચરણોમાં તન્મય થઈ જાય, લોકોનો ભાવ પ્રગટ થઈ જાય, દુર્ભાવનાઓ નષ્ટ થઈ જાય, દિવ્ય ભાવ પ્રાપ્ત થઈ જાય. શિવપુરાણની કથા સાંભળીને શિવચરણોમાં અમને અનુરાગ પ્રાપ્ત થઈ જાય એવી અમારા સૌની ઉપર હે ભગવતી સરસ્વતી માતા આપ કૃપા કરજો. આ કથાના પ્રારંભના આજના આ પ્રથમ દિવસે આપણા સૌના ઇષ્ટ આરાધ્ય દેવાધિદેવ મહાદેવના ચરણોમાં ભગવાન શાંતિશ્વર મહાદેવના પાવન ચરણ કમળોમાં કરબદ્ધ થઈને આપણે પ્રાર્થના કરી કે પ્રભુ આપની આ પતિત પાવની શિવકથારૂપી ભાગીરથીમાં અમે આજે ડૂબકી મારવા જઈ રહ્યા છીએ, ત્યારે આ કથા કરવાની અમને શક્તિ આપજો. મહાદેવ, આપની કથા કહેવા માટે અમે શક્તિમાન નથી પ્રભુ. આપના મહિમાનો તો પાર કોણ પામી શકે? આપ તો અવાંગ મનો ગોચર છો. આપના મહિમાનો વર્ણન કરતાં કરતાં વેદો પણ વિરમી ગયા છે. બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવતાઓની બુદ્ધિ પણ આપના વાસ્તવિક સ્વરૂપ સુધી પહોંચી શકી નથી પ્રભુ. આપનો મહિમા વાણી અને મનથી પર છે પ્રભુ. અમારી અલ્પમતી માનવોની શું તાકાત કે આપની કથા મેં કહી શકીએ, આપની કથા મેં સાંભળી શકીએ પ્રભુ. આ તો આપની આજે કંઈક અમારા પર વિશેષ કૃપા થઈ છે કે જેથી અમને આપની આ શિવપુરાણની કથા સાંભળવાની ઈચ્છા થઈ છે, શિવપુરાણની કથા કરવાની ઈચ્છા થઈ છે પ્રભુ. આજે અમને એમ લાગે છે કે અમારા જીવનમાંથી હવે જડતા નષ્ટ થઈ જશે. શિવ શિવ ઓમ નમઃ શિવાય. 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 નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ 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 નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બ્રહ્મલીન સદગુરુ ભગવાનની પરમ અનુકંપાથી એવં શાંતિશ્વર મહાદેવના પરમ અનુગ્રહથી ચરખા ગામના આંગણે શાંતિ નિકેતન સંન્યાસ આશ્રમના પવિત્ર પટાંગણમાં આપણને સૌને ચાતુર્માસ દરમિયાન ભગવાન સદાશિવની પરમ પાવની મોક્ષપ્રદાયિની શિવકથાનો પરમ લાભ મળવા જઈ રહ્યો છે. ત્યારે સદગુરુ ભગવાનના પાવન ચરણારવિંદમાં આપણે સૌ આજે આ શિવપુરાણની કથાના પ્રારંભનો પ્રથમ દિવસ છે. ત્યારે કરબદ્ધ થઈને પ્રાર્થના કરીએ કે હે કૃપાવંત સદગુરુ ભગવાન, આપના બાળકો સદા સદાની માટે ભગવાન શિવની અંદર ભળી જવા માટે, જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે, મહાદેવનો શાશ્વત દિવ્ય પ્રેમ પ્રાપ્ત કરવા માટે, જીવનમાંથી અજ્ઞાનનું અંધારું દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ કરવા માટે ભગવાન શિવના મહિમાથી ભરપૂર, શિવની અનેક લીલા કથાઓથી પરિપૂર્ણ એવી શિવપુરાણની કથા
કરવાનો, શિવપુરાણની કથા સાંભળવાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે, તો અમને સૌને આ શિવકથા સાંભળવા માટે અને શિવકથા કહેવા માટે પવિત્ર મન આપો, પવિત્ર વાણી આપો. અમારું મન પવિત્ર થાય, અમારા વિચારો પવિત્ર થાય, અમારું જીવન પવિત્ર થાય. આ કથા સાંભળીને ભગવાન શિવના ચરણારવિંદમાં દ્રઢ અનુરાગ અમને પ્રાપ્ત થઈ જાય. આ શિવકથા સાંભળતા સાંભળતા જ અમારો દેહભાવ છૂટી જાય, શિવભાવની અમને પ્રાપ્તિ થઈ જાય. હે વહાલા ગુરુદેવ, આપ આ શિવકથા દરમિયાન અમને એવા જ્ઞાનનો પ્રકાશ કરાવી દેજો કે જે જ્ઞાનથી અમને હસ્ત આમલકવત પોતાનો આત્મા દેખાઈ જાય, અનુભવાઈ જાય, આત્મદર્શન થઈ જાય, શિવ દર્શન થઈ જાય, સંસારનો મોહ ટળી જાય. અમારા અંતરમાં અનેક કામનાઓ, મમતાઓ, વાસનાઓ ભરેલી છે, એ બધો જ મેલ ધોવાઈ જાય, અમારું અંતર નિર્મળ થઈ જાય. ગુરુદેવ, અમારા અંતરને પવિત્ર કરો, અમારા અંતરને પવિત્ર કરો. આ શિવકથા જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી આપ અમારી સાથે રહેજો. આ કથામાં આપનું દિવ્ય ચૈતન્ય એવું વરસાવજો કે કથા સાંભળતા સાંભળતા જ અમારું તન, અમારું મન આપના ચૈતન્યથી પરિપૂર્ણ થઈ જાય, અમારા જીવનમાંથી જડતાનું ઉચ્છેદન થઈ જાય, ચેતના અમને પ્રાપ્ત થઈ જાય. ગુરુદેવ, આપ આ કથામાં દિવ્ય સ્વરૂપે, સૂક્ષ્મ સ્વરૂપે નિત્ય હાજર રહેજો, ઉપસ્થિત રહેજો, નિત્ય પધારજો. અને આ કથા કહેવાની અને સાંભળવાની આપ જ અમને શક્તિ આપજો વહાલા ગુરુદેવ. આ કથાના પ્રારંભના આ પ્રથમ દિવસે આજે આપણે વિઘ્ન હરવાવાળા ગણપતિ મહારાજના પાવન ચરણારવિંદમાં વંદન કરી અને પ્રાર્થના કરીએ કે હે વિઘ્નોને નષ્ટ કરવાવાળા ગણપતિ દાદા, શિવપુરાણની કથા કરવા અમે જઈ રહ્યા છીએ, ત્યારે આ કથામાં આપ પણ પ્રત્યક્ષ અથવા સૂક્ષ્મ સ્વરૂપે હાજર રહેજો. આ કથામાં આવવાવાળા તમામ વિઘ્નોને આપ દૂર કરજો. નિર્વિઘ્ને આ શિવકથા, શિવપુરાણની કથાનો, આ કથાની સાધના, આ શિવકથા શ્રવણની સાધના મારી પરિપૂર્ણ થાય. આ કથા સાંભળતા સાંભળતા, કથા કરતાં કરતાં અમારું મન શિવમય બની જાય, એવી અમારા સૌની ઉપર કૃપા કરજો. આ કથા સાંભળીને અમને રિદ્ધિ, સિદ્ધિ, બુદ્ધિ પ્રદાન કરજો. અમારી બુદ્ધિમાંથી જડતાને નષ્ટ કરી ચૈતન્ય પ્રદાન કરજો ગણપતિ મહારાજ. આ કથાના વિઘ્નોને હરીને અમારી કથાને નિર્વિઘ્ન બનાવજો, મંગલમય બનાવજો. કથાના પ્રારંભમાં વિદ્યાપ્રદાયિની, હંસવાહિની, પુસ્તકધારિણી જગન્માતા, આદિમાતા સરસ્વતીની પણ આપણે પ્રાર્થના કરીએ. મા સરસ્વતીના ચરણોમાં વંદન કરી કરબદ્ધ થઈને પ્રાર્થના કરીએ કે હે ભગવતી સરસ્વતી માતા, ભગવાન શિવની કથા, શિવપુરાણની કથા અમે કહેવા અને સાંભળવા જઈ રહ્યા છીએ, ત્યારે અમારી વાણીમાં આપ વાસ કરજો, અમારા કાનમાં આપ વાસ કરજો. એવી પવિત્ર શિવમય વાણી અમને આપજો કે એ વાણી દ્વારા કથા કરતાં 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 કથા સાંભળવાવાળાઓનું ચિત્ત ભગવાન શિવના ચરણોમાં અનુરક્ત બની જાય. શિવની કથા કહેવા માટે અમને પવિત્ર, દિવ્ય, રસમય વાણી આપજો કે
જે કથા સાંભળતા સાંભળતા લોકો શિવમય શિવના ચરણોમાં તન્મય થઈ જાય, લોકોનો ભાવ પ્રગટ થઈ જાય, દુર્ભાવનાઓ નષ્ટ થઈ જાય, દિવ્ય ભાવ પ્રાપ્ત થઈ જાય. શિવપુરાણની કથા સાંભળીને શિવચરણોમાં અમને અનુરાગ પ્રાપ્ત થઈ જાય એવી અમારા સૌની ઉપર હે ભગવતી સરસ્વતી માતા આપ કૃપા કરજો. આ કથાના પ્રારંભના આજના આ પ્રથમ દિવસે આપણા સૌના ઇષ્ટ આરાધ્ય દેવાધિદેવ મહાદેવના ચરણોમાં, ભગવાન શાંતિશ્વર મહાદેવના પાવન ચરણ કમળોમાં કરબદ્ધ થઈને આપણે પ્રાર્થના કરી કે પ્રભુ આપની આ પતિત પાવની શિવકથા રૂપી ભાગીરથીમાં અમે આજે ડૂબકી મારવા જઈ રહ્યા છીએ, ત્યારે આ કથા કરવાની અમને શક્તિ આપજો. મહાદેવ, આપની કથા કહેવા માટે અમે શક્તિમાન નથી પ્રભુ, આપના મહિમાનો તો પાર કોણ પામી શકે? આપ તો અવાંગ મનો ગોચર છો. આપના મહિમાનો વર્ણન કરતાં કરતાં વેદો પણ વિરમી ગયા છે. બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવતાઓની બુદ્ધિ પણ આપના વાસ્તવિક સ્વરૂપ સુધી પહોંચી શકી નથી પ્રભુ. આપનો મહિમા વાણી અને મનથી પર છે પ્રભુ. અમારી અલ્પમતી માનવોની શું તાકાત કે આપની કથા મેં કહી શકીએ, આપની કથા મેં સાંભળી શકીએ પ્રભુ. આ તો આપની આજે કંઈક અમારા પર વિશેષ કૃપા થઈ છે કે જેથી અમને આપની આ શિવપુરાણની કથા સાંભળવાની ઈચ્છા થઈ છે, શિવપુરાણની કથા કરવાની ઈચ્છા થઈ છે પ્રભુ. આજે અમને એમ લાગે છે કે અમારા જીવનમાંથી હવે જડતા નષ્ટ થઈ જશે, બળથી પાશ બાંધશે ને ત્યારે હું કઈ રીતે ધીરજ રાખી શકીશ? નરકમાં મારા દેહના ટુકડે ટુકડા થશે તેને, અને ત્યાં અતિશય દુઃખદાયી વેદના મને થશે, તેને હું કઈ રીતે સહન કરી શકીશ? દુઃખના સમુદ્રમાં ડૂબેલી હું રાત્રે નિદ્રા પણ નહીં લઈ શકું. હે ઉદ્ધાર કરનારા ભૂદેવ, હું મરી ગઈ છું, બળી ગઈ છું, મારું હૈયું ચિરાઈ ગયું છે, સર્વ પ્રકારે હું પાપીણી છું. હે વિધાતા, આપે મને મહાપાપ કરવા માટે હઠથી દુષ્ટ બુદ્ધિ કેમ આપી? હે બ્રાહ્મણ, શૂળીએ પરોવાઈને પર્વતની ઊંચી ટેકરી પરથી પડતા પ્રાણીને જે ઘોર દુઃખ થાય છે એનાથી પણ કરોડ ગણું દુઃખ મને અત્યારે થઈ રહ્યું છે. હું ગમે એટલા અશ્વમેધ યજ્ઞો કરીશ અને વર્ષો સુધી ગંગાજીની અંદર સ્નાન કરીશ તોય મારા પાપ બળવાના નથી. એટલા બધા ભયંકર મારા પાપ છે. નરકરૂપી સાગરમાં પડતી મને આ લોકમાં કોણ બચાવશે? હે બ્રાહ્મણ, તમે જ મારા ગુરુ છો, તમે જ માતા અને તમે જ પિતા છો. હું રાકડી તમારે શરણે આવી છું, તમે જ મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. ચંચુલાને પાપનો પશ્ચાતાપ થયો છે ત્યારે આ બ્રાહ્મણે ચંચુલાને આશ્વાસન આપ્યું છે. ચોથા અધ્યાયમાં એની કથા છે. બ્રાહ્મણ કહે છે કે દિષ્ટયા કાલે પ્રબુદ્ધાસી શિવાનુગ્રહતો વરામ ઇમામ શિવપુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્યવત કથામ. હે ચંચુલા, સદભાગ્યની વાત છે કે ભગવાન શિવની કૃપાથી શિવપુરાણની વૈરાગ્યવાળી ઉત્તમ કથા સાંભળીને બરાબર સમયે તું જાગી ગઈ છો. તું ભય ન પામ. ભલે ભૂતકાળ જેવો તારો જીવો ગયો એવો ભલે ગયો, તું ભગવાન શિવને શરણે જા. શિવની કૃપાથી તારા બધાય પાપો તરત નાશ પામશે. હું તને શિવના મહિમાવાળી ઉત્તમ વસ્તુ કહીશ જેથી તને સર્વકાળ સુખ આપનારી ગતિ પ્રાપ્ત થશે. પાપ કરનારા પાપીઓ માટે પસ્તાવો એ જ ઉત્તમ પ્રાયશ્ચિત્ત છે. પાપ થઈ જાય જાણતા અજાણતા, પણ જો તમને એનો પસ્તાવો થાય ને તો એ પાપ બળી જાય છે. એ ચોક્કસ વાત છે.
ભલે થઈ ગયું અને થઈ ગયું, પણ એકવાર પશ્ચાતાપ કરીને, પસ્તાવો કરીને પછી ભગવાનની પાસે ક્ષમા માગીને પાપને સદાની માટે છોડી દો, તો ભગવાન શિવ તમને બચાવી લેશે. પશ્ચાતાપથી જ શુદ્ધિ થાય છે, કારણ કે એ સજ્જનોએ બતાવ્યા પ્રમાણે સર્વ પાપોને ધોઈ નાખનારો પ્રાયશ્ચિત્ત કરે છે. આ શિવપુરાણની કથા સાંભળવાથી ચિત્ત જેવું શુદ્ધ થાય છે, એવું બીજા કોઈ ઉપાયોથી શુદ્ધ થતું નથી. જેમ અરીસો સાફ કરવાથી નિર્મળ થાય છે, તેમ આ કથા સાંભળવાથી માણસનું ચિત્ત અતિશય વિશુદ્ધ થાય છે, એમાં શંકા નથી. આ કથા સાંભળવાથી પાર્વતી સહિત ભગવાન શિવ મનમાં વાસ કરે છે, અને પછી તે વિશુદ્ધાત્મા મનુષ્ય ભગવાન શિવનું પરમ પદ પામી જાય છે. આ કથાથી ભગવાન શંકરનું ધ્યાન સિદ્ધ થાય છે, ધ્યાનથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને જ્ઞાનથી અવશ્ય મોક્ષ મળે છે. જ્ઞાન વગર મોક્ષ પ્રાપ્ત થતો નથી. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. ગીતાની અંદર પણ ભગવાન કહે છે કે જ્ઞાન જેવું પવિત્ર કરનારો બીજો કોઈ સાધન નથી, પણ એ જ્ઞાન મેળવવા માટે ભગવાન શિવનું ધ્યાન નિત્ય કરવું જોઈએ. અને શિવપુરાણની કથા સાંભળવાથી ભગવાન શિવ આપણા ચિત્તની અંદર બિરાજમાન થાય છે, આપણા ચિત્તથી શિવનું ધ્યાન સ્થિર થાય છે. આ કથા સાંભળવાથી ભગવાન શંકરનું ધ્યાન કરીને ઘણાએ પાપીઓ પશ્ચાતાપ કરીને સિદ્ધિ પામી ગયા છે. આવી રીતે આ બ્રાહ્મણે ચંચુલાને આશ્વાસન આપ્યું છે, અને પછી ચંચુલાને કહ્યું છે કે તું ભગવાન શિવનું ઉત્તમ વ્રત અને નિયમ લઈ લે. રોજથી હું તને હવે કાલથી કથા સંભળાવીશ. રોજ સ્નાન કરીને, લલાટમાં ભસ્મનો ત્રિપુંડ કરીને, કંઠમાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને તું આવજે, અને નિત્ય ભાવથી એક ચિત્તથી દત્ત ચિત્ત થઈને તું આ શિવપુરાણની કથા સાંભળજે. હું તને ચોક્કસ વચન આપું છું કે શિવપુરાણની કથા પૂર્ણ થતાં જ તારા બધાય પાપો બળીને ભસ્મ થશે, ભગવાન શિવના ધામમાં તારો વાસ થશે. આ રીતે બ્રાહ્મણની સલાહથી ચંચુલાએ પાપનો ત્યાગ કર્યો છે, અને શિવપુરાણની કથા સાંભળવાનો નિયમ લીધો છે. ભસ્મ લગાવીને, શિવની પૂજા કરીને, રુદ્રાક્ષ ધારણ કરીને એ નિત્ય શિવપુરાણની કથા સાંભળવા લાગતી. વલ્કલ વસ્ત્રો પહેરતી, માપસર ભોજન કરતી, અને ભગવાન શિવનું ચિંતન કરતી. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરતી કરતી શિવપુરાણની કથા રોજ સાંભળવા લાગી. આ રીતે કથા સાંભળીને જ્યારે એનું આયુષ્ય પૂરું થયું, ત્યારે એ ચંચુલાએ દેહ છોડ્યો. ત્યાં તો ભગવાન શિવના દિવ્ય પાર્ષદો દિવ્ય વિમાન લઈને શિવલોકમાંથી આવ્યા છે, અને ચંચુલાને દિવ્ય શરીર પ્રદાન કર્યો છે. દિવ્ય દેહ ધારણ કરીને આ ચંચુલા વિમાનમાં બેસીને શિવગણોની સાથે ભગવાન શિવના ધામમાં જતી રહી છે. ભગવાન શિવ અને માં પાર્વતી કૈલાસ લોકમાં સુવર્ણના સિંહાસન પર બિરાજમાન હતા. શિવગણોએ ત્યાં સુધી આને પહોંચાડી દીધી છે. માં પાર્વતીએ આ ચંચુલાને પોતાની સખી બનાવી છે. ભગવાન શિવે એની ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે, અને સદા સદાને માટે એ શિવલોકમાં એ વાસ પામી ગઈ છે. કેટલું બધું ઉત્તમ ફળ છે, કેટલી બધી ભયંકર એણે ઘોર પાપ ક્રિયાઓ કરી હતી આ ચંચુલાએ, પણ એકવાર શિવપુરાણની કથા સાંભળવા માત્રથી એના પાપ બળી ગયા છે, શિવના ધામને પામી ગઈ છે. 5મા અધ્યાયમાં આ ચંચુલાનો પતિ જે બિંદુક બ્રાહ્મણ, જે અત્યંત પાપિષ્ઠ હતો, જેણે પોતાની પત્નીને પણ પાપમાં પ્રવૃત્ત કરી હતી, એ બ્રાહ્મણ કે જે એના પાપના ફળ રૂપે વિંધ્યાચળમાં પિશાચ યોનિમાં ગયો હતો, એને કઈ રીતે મુક્તિ મળી એની કથા શૌનક વગેરે ઋષિઓની સૂતજી સંભળાવે છે કે
એકવાર ચંચુલાએ માં પાર્વતીને કૈલાસમાં પ્રશ્ન કર્યો કે હે ભગવતી પાર્વતી, ઘણા સમયથી મારા મનમાં ઈચ્છા છે કે મારા પતિદેવ કે જે ભયંકર પાપી હતા, જેણે વ્યભિચાર, માંસાહાર, મદિરાપાન, હત્યાઓ અનેક કરી હતી, એકેય પાપ એણે કરવાનું બાકી રાખ્યું નહોતું, એ મારા પતિદેવની કઈ ગતિ થઈ છે? મર્યા પછી એ ક્યાં ગયા છે? અત્યારે એ ક્યાં છે? મારે એ જાણવું છે. અને જ્યાં હોય ને ત્યાંથી આપ એવી કૃપા કરો કે એને આપનું સાનિધ્ય મળે. હે માં ભગવતી પાર્વતી, આપ મારા પતિ ઉપર પણ કૃપા કરો કે જેથી એને મોક્ષ મળે, એને આપનું ધામ પ્રાપ્ત થાય. સ્ત્રીની અંદર, પત્નીની અંદર પતિના કલ્યાણની ભાવના હોય છે. પત્નીની અંદર, સ્ત્રીની અંદર ભાવ મુખ્ય હોય છે, એનું જીવન ભાવ પ્રધાન હોય છે. સ્ત્રીનો સ્વભાવ જ વહેંચવાનો હોય છે. એને પોતાની જે કંઈ મળે એ આખા ઘરમાં બધાને આપે છે. બધાને જમાડે, બધાના વાસણ ધોવે, બધાના કપડાં ધોવે, બધાની સંપત્તિ રાખે. જો સજ્જન સ્ત્રી હોય, સમજેલી, શાણી, ડાહી, પતિવ્રતા નારી હોય તો એ નારી ઘરના બધાય પુરુષોને પ્રસન્ન રાખે છે, સન્માર્ગે વાળે છે. ચંચુલાએ માં પાર્વતીને પોતાના પતિના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. ત્યારે માં પાર્વતીએ ચંચુલાને કહ્યું કે તારો પતિ હજારો વર્ષો સુધી નરકનું દુઃખ ભોગવીને અત્યારે વિંધ્યાચલમાં પિશાચ થઈને ભટકે છે, બહુ દુઃખ પામ્યો છે. ચંચુલા રડી પડી છે. મારા પતિની આવી અત્યંત દુર્ગતિ, પણ પાપનું ફળ તો બધાને મળે જ છે. કર્મ કોઈને છોડતો નથી, ચાહે સંત સંન્યાસી હોય કે ગૃહસ્થી સંસારી હોય, પણ જે કર્મ કરે ને અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ કે અશુભ, પાપ કે પુણ્યનું જે કાંઈ કર્મ હોય બધાય ભોગવવું પડે છે. ચંચુલામાં પાર્વતીને પ્રાર્થના કરે કે મારા પતિના ઉદ્ધાર માટે કંઈક પ્રયત્ન કરો. પાર્વતીમાં કહે કે તારો પતિ જો શિવપુરાણની કથા સાંભળે ને તો એને અવશ્ય મોક્ષ મળે, એના પાપ બળે. ચંચુલા કહે છે કે માં પાર્વતી, આપ જ એને શિવપુરાણની કથા સાંભળવાનો અવસર મળે એવું કોઈ આપ પ્રસંગ ઊભો કરો, આપ જ એવી કોઈ વ્યવસ્થા કરી આપો કે જેથી મારા પતિદેવ જે પિશાચ શરીરમાં ભટકી રહ્યા છે એને શિવપુરાણની કથા સંભળાય, એને મોક્ષ પ્રાપ્ત થાય. ત્યારે માં પાર્વતીએ તુંબુરુ નામના ગંધર્વને બોલાવ્યો. ગંધર્વની પાસે ગાન વિદ્યા હોય છે. તુંબુરુ મહાન ગાયક હતા, મહાન વાદક હતા અને શિવના ભક્ત હતા. શિવપુરાણની કથા એને કહેતા આવડતી હતી અને અત્યંત રસયુક્ત શૈલીથી તુંબુરુ ભગવાન શિવની કથા કહેતા હતા. એટલે માં પાર્વતીએ તુંબુરુને બોલાવીને કહ્યું કે તું વિંધ્યાચલ પર્વત ઉપર જા, આ ચંચુલા નામની મારી જે સખી છે એને પણ તું સાથે લેતો જા. આનો પતિ પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતો, એણે ભયંકર પાપો કર્યા હતા, પરિણામે એ પિશાચ થઈને ત્યાં ભટકે છે. એને તું શિવપુરાણની કથા સંભળાવજે અને એના બધાએ પાપ બળી જાય ને પછી એને તું અહીંયા તારી સાથે જ આ શિવલોકની અંદર લેતો આવજે. માં પાર્વતીની આજ્ઞા થઈ એટલે તુંબુરુ ચંચુલાને સાથે લઈ એ બિંદુગ નામનો જે બ્રાહ્મણ પિશાચ થયો હતો વિંધ્યાચલ પર્વત ઉપર ત્યાં જાય છે. પહેલાં તો એ પિશાચ અહીં ત્યાં ભટકતો હતો, ક્યારેક હસતો હતો, ક્યારેક રડતો હતો, ક્યાંક ઠેકડા કૂદકા મારતો હતો, અત્યંત દુઃખી હતો. તુંબુરુએ એને બળથી દોરડા વડે બાંધ્યો છે. બાંધીને એક જગ્યાએ સ્થિર બેસાડ્યો છે અને પછી રસપ્રદ શૈલીથી શિવપુરાણના શ્લોકો સંભળાવીને ભગવાન શિવનો મહિમા, શિવપુરાણની કથા એને કહેવા માંડી છે. એ કથા સાંભળતા 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 જ આ પિશાચનું ચિત્ત શુદ્ધ થયું છે, એના પાપ બળી ગયા છે. કથા પૂર્ણ થતાં તો એને પિશાચનો દેહ છૂટી ગયો અને દિવ્ય દેવતાઈ શરીર એને પ્રાપ્ત થયું, દેવ પુરુષનું શરીર એને પ્રાપ્ત થયું છે. પોતાની પત્નીને એ મળ્યો છે. બિંદુગ અને ચંચુલા બંને પતિ પત્નીનું ત્યાં મિલન થયું છે. શિવગણોએ બંનેને સાથે લઈ
શિવલોકમાં ભગવાન શિવની સમક્ષ ઉપસ્થિત થયા છે. શિવપુરાણની કથા સાંભળીને આ બિંદુક બ્રાહ્મણ પણ મુક્ત થયો છે. આટલી અદ્ભુત મહિમાવાળી આ શિવપુરાણની કથા છે, જે સાંભળવાથી આવા મોટા પાપીઓ પણ જો પાપ મુક્ત થઈ જતા હોય તો આપણે ક્યાં એટલા બધા પાપ કર્યા છે. જાણતા જાણતા કંઈક આપણાથી પાપ થઈ ગયા હશે, થઈ જતા હશે, પણ આપણને આજે શિવપુરાણની કથા સાંભળવાનો અવસર મળ્યો છે. ત્યારે હવે એક પણ દિવસ ન ચૂકીને નિત્ય આ શિવકથા સાંભળવા માટે આપણે આશ્રમે આવીએ, બીજાને પણ લાવીએ અને પરોપકારનું પુણ્ય પ્રાપ્ત કરીએ. આ કથા સાંભળીને આપણા મોક્ષ માટેની તૈયારી કરી લઈએ, મોક્ષનું સાધન કરી લઈએ અને શિવ પ્રભુના ચરણોમાં પ્રેમ પ્રાપ્ત કરી સદા સદાની માટે મુક્ત થઈ જઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બળથી પાશ બાંધશે ને ત્યારે હું કઈ રીતે ધીરજ રાખી શકીશ? નરકમાં મારા દેહના ટુકડે ટુકડા થશે તેને, અને ત્યાં અતિશય દુઃખદાયી વેદના મને થશે તેને હું કઈ રીતે સહન કરી શકીશ? દુઃખના સમુદ્રમાં ડૂબેલી હું રાત્રે નિદ્રા પણ નહીં લઈ શકું. હે ઉદ્ધાર કરનારા ભૂદેવ, હું મરી ગઈ છું, બળી ગઈ છું, મારું હૈયું ચિરાઈ ગયું છે, સર્વ પ્રકારે હું પાપીણી છું. હે વિધાતા, આપે મને મહાપાપ કરવા માટે હઠથી દુષ્ટ બુદ્ધિ કેમ આપી? હે બ્રાહ્મણ, શૂળીએ પરોવાઈને પર્વતની ઊંચી ટેકરી પરથી પડતા પ્રાણીને જે ઘોર દુઃખ થાય છે એનાથી પણ કરોડ ગણું દુઃખ મને અત્યારે થઈ રહ્યું છે. હું ગમે એટલા અશ્વમેધ યજ્ઞો કરીશ અને વર્ષો સુધી ગંગાજીની અંદર સ્નાન કરીશ તોય મારા પાપ બળવાના નથી. એટલા બધા ભયંકર મારા પાપ છે. નરકરૂપી સાગરમાં પડતી મને આ લોકમાં કોણ બચાવશે? હે બ્રાહ્મણ, તમે જ મારા ગુરુ છો, તમે જ માતા અને તમે જ પિતા છો. હું રાકડી તમારી શરણે આવી છું, તમે જ મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. ચંચુલાને પાપનો પશ્ચાતાપ થયો છે ત્યારે આ બ્રાહ્મણે ચંચુલાને આશ્વાસન આપ્યું છે. ચોથા અધ્યાયમાં એની કથા છે. બ્રાહ્મણ કહે છે કે દિષ્ટયા કાલે પ્રબુદ્ધાસી શિવાનુગ્રહતો વરામ ઇમામ શિવપુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્યવત કથામ. હે ચંચુલા, સદભાગ્યની વાત છે કે ભગવાન શિવની કૃપાથી શિવપુરાણની વૈરાગ્યવાળી ઉત્તમ કથા સાંભળીને બરાબર સમયે તું જાગી ગઈ છો. તું ભય ન પામ. ભલે ભૂતકાળ જેવો તારો જીવો ગયો એવો ભલે ગયો, તો ભગવાન શિવને શરણે જા. શિવની કૃપાથી તારા બધાય પાપો તરત નાશ પામશે. હું તને શિવના મહિમાવાળી ઉત્તમ વસ્તુ કહીશ જેથી તને સર્વકાળ સુખ આપનારી ગતિ પ્રાપ્ત થશે. પાપ કરનારા પાપીઓ માટે પસ્તાવો એ જ ઉત્તમ પ્રાયશ્ચિત્ત છે. પાપ થઈ જાય જાણતા અજાણતા, પણ જો તમને એનો પસ્તાવો થાય ને તો એ પાપ બળી જાય છે. એ ચોક્કસ વાત છે. ભલે થઈ ગયું અને થઈ ગયું, પણ એકવાર પશ્ચાતાપ કરીને, પસ્તાવો કરીને પછી ભગવાનની પાસે ક્ષમા માગીને પાપને સદાની માટે છોડી દો તો ભગવાન શિવ તમને બચાવી લેશે. પશ્ચાતાપથી જ શુદ્ધિ થાય છે, કારણ કે એ સજ્જનોએ બતાવ્યા પ્રમાણે સર્વ પાપોને ધોઈ નાખનારું પ્રાયશ્ચિત્ત કરે છે. આ શિવપુરાણની કથા સાંભળવાથી ચિત્ત જેવું શુદ્ધ થાય છે એવું બીજા કોઈ ઉપાયોથી શુદ્ધ થતું નથી. જેમ અરીસો સાફ કરવાથી નિર્મળ થાય છે, તેમ આ કથા સાંભળવાથી માણસનું ચિત્ત અતિશય વિશુદ્ધ થાય છે. એમાં શંકા નથી. આ કથા સાંભળવાથી પાર્વતી સહિત ભગવાન શિવ મનમાં વાસ કરે છે અને પછી તે વિશુદ્ધાત્મા મનુષ્ય ભગવાન શિવનું પરમ પદ પામી જાય છે.
આ કથાથી ભગવાન શંકરનું ધ્યાન સિદ્ધ થાય છે, ધ્યાનથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જ્ઞાનથી અવશ્ય મોક્ષ મળે છે. જ્ઞાન વગર મોક્ષ પ્રાપ્ત થતો નથી. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. ગીતાની અંદર પણ ભગવાન કહે છે કે જ્ઞાન જેવું પવિત્ર કરનારું બીજું કોઈ સાધન નથી. પણ એ જ્ઞાન મેળવવા માટે ભગવાન શિવનું ધ્યાન નિત્ય કરવું જોઈએ. અને શિવપુરાણની કથા સાંભળવાથી ભગવાન શિવ આપણા ચિત્તની અંદર બિરાજમાન થાય છે. આપણા ચિત્તથી શિવનું ધ્યાન સ્થિર થાય છે. આ કથા સાંભળવાથી ભગવાન શંકરનું ધ્યાન કરીને ઘણાએ પાપીઓ પશ્ચાતાપ કરીને સિદ્ધિ પામી ગયા છે. આવી રીતે આ બ્રાહ્મણે ચંચુલાને આશ્વાસન આપ્યું છે અને પછી ચંચુલાને કહ્યું છે કે તું ભગવાન શિવનું ઉત્તમ વ્રત અને નિયમ લઈ લે. રોજથી હું તને હવે કાલથી કથા સંભળાવીશ. રોજ સ્નાન કરીને, લલાટમાં ભસ્મનો ત્રિપુંડ કરીને, કંઠમાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને તું આવજે અને નિત્ય ભાવથી એક ચિત્તથી દત્ત ચિત્ત થઈને તું આ શિવપુરાણની કથા સાંભળજે. હું તને ચોક્કસ વચન આપું છું કે શિવપુરાણની કથા પૂર્ણ થતાં જ તારા બધાય પાપો બળીને ભસ્મ થશે. ભગવાન શિવના ધામમાં તારો વાસ થશે. આ રીતે બ્રાહ્મણની સલાહથી ચંચુલાએ પાપનો ત્યાગ કર્યો છે અને શિવપુરાણની કથા સાંભળવાનો નિયમ લીધો છે. ભસ્મ લગાવીને, શિવની પૂજા કરીને, રુદ્રાક્ષ ધારણ કરીને એ નિત્ય શિવપુરાણની કથા સાંભળવા લાગતી. વલ્કલ વસ્ત્રો પહેરતી, માપસર ભોજન કરતી અને ભગવાન શિવનું ચિંતન કરતી. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરતી કરતી શિવપુરાણની કથા રોજ સાંભળવા લાગી. આ રીતે કથા સાંભળીને જ્યારે એનું આયુષ્ય પૂરું થયું ત્યારે એ ચંચુલાએ દેહ છોડ્યો. ત્યાં તો ભગવાન શિવના દિવ્ય પાર્ષદો દિવ્ય વિમાન લઈને શિવલોકમાંથી આવ્યા છે અને ચંચુલાને દિવ્ય શરીર પ્રદાન કર્યો છે. દિવ્ય દેહ ધારણ કરીને આ ચંચુલા વિમાનમાં બેસીને શિવગણોની સાથે ભગવાન શિવના ધામમાં જતી રહી છે. ભગવાન શિવ અને માં પાર્વતી કૈલાસ લોકમાં સુવર્ણના સિંહાસન પર બિરાજમાન હતા. શિવગણોએ ત્યાં સુધી આને પહોંચાડી દીધી છે. માં પાર્વતીએ આ ચંચુલાને પોતાની સખી બનાવી છે. ભગવાન શિવે એની ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે અને સદાને માટે એ શિવલોકમાં એ વાસ પામી ગઈ છે. કેટલું બધું ઉત્તમ ફળ છે. કેટલી બધી ભયંકર એણે ઘોર પાપ ક્રિયાઓ કરી હતી આ ચંચુલાએ. પણ એકવાર શિવપુરાણની કથા સાંભળવા માત્રથી એના પાપ બળી ગયા છે. શિવના ધામને પામી ગઈ છે. 5મા અધ્યાયમાં આ ચંચુલાનો પતિ જે બિંદુક બ્રાહ્મણ, જે અત્યંત પાપિષ્ઠ હતો, જેણે પોતાની પત્નીને પણ પાપમાં પ્રવૃત્ત કરી હતી, એ બ્રાહ્મણ કે જે એના પાપના ફળ રૂપે વિંધ્યાચળમાં પિશાચ યોનિમાં ગયો હતો, એને કઈ રીતે મુક્તિ મળી એની કથા શૌનક વગેરે ઋષિઓની સૂતજી સંભળાવે છે કે એકવાર ચંચુલાએ માં પાર્વતીને કૈલાસમાં પ્રશ્ન કર્યો કે હે ભગવતી પાર્વતી, ઘણા સમયથી મારા મનમાં ઈચ્છા છે કે મારા પતિદેવ કે જે ભયંકર પાપી હતા, જેણે વ્યભિચાર, માંસાહાર, મદિરાપાન, હત્યાઓ અનેક કરી હતી, એકેય પાપ એણે કરવાનું બાકી રાખ્યું નહોતું, એ મારા પતિદેવની કઈ ગતિ થઈ છે? મર્યા પછી એ ક્યાં ગયા છે? અત્યારે એ ક્યાં છે? મારે એ જાણવું છે. અને જ્યાં હોય ને ત્યાંથી આપ એવી કૃપા કરો કે એને આપનું સાનિધ્ય મળે. હે માં ભગવતી પાર્વતી, આપ મારા પતિ ઉપર પણ કૃપા કરો કે જેથી એને મોક્ષ મળે, એને આપનું ધામ પ્રાપ્ત થાય. સ્ત્રીની અંદર, પત્નીની અંદર પતિના કલ્યાણની ભાવના હોય છે. પત્નીની અંદર, સ્ત્રીની અંદર
ભાવ મુખ્ય હોય છે, એનું જીવન ભાવ પ્રધાન હોય છે. સ્ત્રીનો સ્વભાવ જ વહેંચવાનો હોય છે. એને પોતાની જે કંઈ મળે એ આખા ઘરમાં બધાને આપે છે. બધાને જમાડે, બધાના વાસણ ધોવે, બધાના કપડાં ધોવે, બધાની સંપત્તિ રાખે. જો સજ્જન સ્ત્રી હોય, સમજેલી, શાણી, ડાહી, પતિવ્રતા નારી હોય તો એ નારી ઘરના બધાય પુરુષોને પ્રસન્ન રાખે છે, સન્માર્ગે વાળે છે. ચંચુલાએ માં પાર્વતીને પોતાના પતિના ઉદ્ધાર માટે પ્રાર્થના કરી. ત્યારે માં પાર્વતીએ ચંચુલાને કહ્યું કે તારો પતિ હજારો વર્ષો સુધી નરકનું દુઃખ ભોગવીને અત્યારે વિંધ્યાચલમાં પિશાચ થઈને ભટકે છે, બહુ દુઃખ પામ્યો છે. ચંચુલા રડી પડી છે, મારા પતિની આવી અત્યંત દુર્ગતિ. પણ પાપનું ફળ તો બધાને મળે જ છે. કર્મ કોઈને છોડતો નથી, ચાહે સંત સંન્યાસી હોય કે ગૃહસ્થી સંસારી હોય, પણ જે કર્મ કરે ને અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. શુભ કે અશુભ, પાપ કે પુણ્યનું જે કાંઈ કર્મ હોય બધાય ભોગવવું પડે છે. ચંચુલામાં પાર્વતીને પ્રાર્થના કરે કે મારા પતિના ઉદ્ધાર માટે કંઈક પ્રયત્ન કરો. પાર્વતીમાં કહે કે તારો પતિ જો શિવપુરાણની કથા સાંભળે ને તો એને અવશ્ય મોક્ષ મળે, એના પાપ બળે. ચંચુલા કહે છે કે માં પાર્વતી, આપ જ એને શિવપુરાણની કથા સાંભળવાનો અવસર મળે એવું કોઈ આપ પ્રસંગ ઊભો કરો, આપ જ એવી કોઈ વ્યવસ્થા કરી આપો કે જેથી મારા પતિદેવ જે પિશાચ શરીરમાં ભટકી રહ્યા છે એને શિવપુરાણની કથા સંભળાય, એને મોક્ષ પ્રાપ્ત થાય. ત્યારે માં પાર્વતીએ તુંબુરુ નામના ગંધર્વને બોલાવ્યો. ગંધર્વની પાસે ગાન વિદ્યા હોય છે. તુંબુરુ મહાન ગાયક હતા, મહાન વાદક હતા અને શિવના ભક્ત હતા. શિવપુરાણની કથા એને કહેતા આવડતી હતી અને અત્યંત રસયુક્ત શૈલીથી તુંબુરુ ભગવાન શિવની કથા કહેતા હતા. એટલે માં પાર્વતીએ તુંબુરુને બોલાવીને કહ્યું કે તું વિંધ્યાચલ પર્વત ઉપર જા, આ ચંચુલા નામની મારી જે સખી છે એને પણ તું સાથે લેતો જા. આનો પતિ પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતો, એણે ભયંકર પાપો કર્યા હતા, પરિણામે એ પિશાચ થઈને ત્યાં ભટકે છે. એને તું શિવપુરાણની કથા સંભળાવજે અને એના બધા પાપ બળી જાય ને પછી એને તું અહીંયા તારી સાથે જ આ શિવલોકની અંદર લેતો આવજે. માં પાર્વતીની આજ્ઞા થઈ એટલે તુંબુરુ ચંચુલાને સાથે લઈ એ બિંદુગ નામનો જે બ્રાહ્મણ પિશાચ થયો હતો વિંધ્યાચલ પર્વત ઉપર ત્યાં જાય છે. પહેલાં તો એ પિશાચ અહીં ત્યાં ભટકતો હતો, ક્યારેક હસતો હતો, ક્યારેક રડતો હતો, ક્યાંક ઠેકડા કૂદકા મારતો હતો, અત્યંત દુઃખી હતો. તુંબુરુએ એને બળથી દોરડા વડે બાંધ્યો છે, બાંધીને એક જગ્યાએ સ્થિર બેસાડ્યો છે અને પછી રસપ્રદ શૈલીથી શિવપુરાણના શ્લોકો સંભળાવીને ભગવાન શિવનો મહિમા, શિવપુરાણની કથા એને કહેવા માંડી છે. એ કથા સાંભળતા 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 જ આ પિશાચનું ચિત્ત શુદ્ધ થયું છે, એના પાપ બળી ગયા છે. કથા પૂર્ણ થતાં તો એને પિશાચનો દેહ છૂટી ગયો અને દિવ્ય દેવતાઈ શરીર એને પ્રાપ્ત થયું, દેવ પુરુષનું શરીર એને પ્રાપ્ત થયું છે. પોતાની પત્નીને એ મળ્યો છે. બિંદુગ અને ચંચુલા બંને પતિ પત્નીનું ત્યાં મિલન થયું છે. શિવગણોએ બંનેને સાથે લઈ શિવલોકમાં ભગવાન શિવની સમક્ષ ઉપસ્થિત થયા છે. શિવપુરાણની કથા સાંભળીને આ બિંદુગ બ્રાહ્મણ પણ મુક્ત થયો છે. આટલી અદ્ભુત મહિમાવાળી આ શિવપુરાણની કથા છે જે સાંભળવાથી આવા મોટા પાપીઓ પણ જો પાપ મુક્ત થઈ જતા હોય તો આપણે ક્યાં એટલા બધા પાપ કર્યા છે. જાણતા જાણતા કંઈક આપણાથી પાપ થઈ ગયા હશે, થઈ જતા હશે, પણ આપણને આજે શિવપુરાણની કથા સાંભળવાનો અવસર મળ્યો છે. ત્યારે હવે એક પણ દિવસ ન ચૂકેને નિત્ય આ શિવકથા સાંભળવા માટે આપણે આશ્રમે આવીએ, બીજાને પણ લાવીએ અને પરોપકારનું પુણ્ય પ્રાપ્ત કરીએ. આ કથા સાંભળીને આપણા મોક્ષ માટેની તૈયારી કરી લઈએ, મોક્ષનું સાધન કરી લઈએ અને શિવ
પ્રભુના ચરણોમાં પ્રેમ પ્રાપ્ત કરી સદા સદાની માટે મુક્ત થઈ જઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.